જૂનાગઢમાં યુવા પેઢીને વિદ્યાર્થી જગત વાંચન તરફ વળે તે માટે કેટલાક સમય પહેલા કેટલાક પુસ્તક પ્રેમી મિત્રો દ્વારા વાંચન વલોણું સંસ્થા કાર્યરત કરવામાં આવી છે અને મુક્તાનંદ બાપુના માર્ગદર્શન નીચે અલગ અલગ શાળા, કોલેજ, સ્કૂલ અને લાઇબ્રેરીમાં કેટલાક ચોક્કસ પુસ્તકો સાથે વિદ્યાર્થીઓ વાંચન તરફ વળે, વાંચન પુસ્તકને પ્રેમ કરે તે દિશામાં પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। તાજેતરમાં પટેલ કેળવણી મંડળ સંચાલિત કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે દીકરીઓએ આ વાંચન વલોણું અભિયાનને સફળ બનાવીને કેટલાક સરસ પુસ્તકોનું જાહેરમાં વાંચન કર્યું હતું। પ્રિન્સિપાલ હસમુખા મેડમના જણાવ્યા અનુસાર દરેક શાળાઓમાં આ પ્રકારે વાંચનની પ્રવૃત્તિને જો પ્રોત્સાહન આપવામાં આવે તો ચોક્કસ પુસ્તક પ્રત્યેનો લોકોનો પ્રેમ વધશે અને અત્યારની તેમજ આવનારી યુવા પેઢી વાંચન તરફ વળતી રહેશે। ખાસ કરીને મોબાઈલના વળગણમાંથી થોડીક મુક્તિ મળે, થોડોક છુટકારો મળે તે માટે આ અભિયાનને દરેક સ્કૂલમાં ચલાવવા માટે પ્રિન્સિપાલ શ્રી તેમજ વાંચન વલોણું સંસ્થાના પ્રતિનિધિઓએ પણ અપીલ કરી છે। નમસ્કાર। શ્રી પટેલ કેળવણી મંડળ અપર પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલમાં શ્રી વાંચન વલોણું સંસ્થા અંતર્ગત અમે વાંચનની પ્રવૃત્તિઓ રાખેલી, એમાં દરેક દીકરીઓએ બોધકથાની સરસ મજાની બુક વાંચી અને વાંચ્યા પછી એ બુકની સમીક્ષા પણ કરેલી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો। અમે દર શનિવારે સહઅભ્યાસિક પ્રવૃત્તિની સાથે ઇતર પ્રવૃત્તિનું પણ આયોજન કરીએ છીએ અને વિદ્યાર્થીઓ હોંશે હોંશે દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે। જે ભગવાન ધન્વંતરીની વાર્તા વાંચી છે તેમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલતો હતો। યુદ્ધમાં કોઈ અમર રહેવા માટે બધાને અમૃત પામવું હતું। અમૃત પામવા માટે સમુદ્ર મંથન કર્યું। સમુદ્ર મંથનમાંથી ઝેર નીકળ્યું। ઝેર એ કોણ પીએ એટલે ઝેર ભોળાનાથ પીશે। તો ભોળાનાથે એના આખું ખોલી ને તેના કંઠનમાં નાખ્યું હતું, તેથી ભગવાન ધન્વંતરીનો જય જયકાર કરવામાં આવ્યો। આજે ભગવાન ધન્વંતરીને પૂજવામાં આવે છે। પ્રવૃત્તિમાં મેં વિવેકાનંદની સચિત્ર બોધકથા અને ચોપડી વાંચી, જેમાંથી મેં એક વાર્તા વાંચી જેનું નામ છે કૂવામાંનો દેડકો। તે દેડકો કૂવામાં જન્મ્યો હતો અને ત્યાં જ મોટો થયો હતો। તેને કૂવાની બહારની કંઈ જ સાનભાન નહોતી। એક દિવસ ઓચિંતાથી દરિયામાંનો દેડકો નણામ દઈને કૂવામાં પડ્યો। કૂવાનો દેડકો ગભરાઈ ગયો। એને શાંતિથી દેડકાને પૂછ્યું, ભાઈ તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે? દરિયામાંના દેડકાએ કહ્યું કે હું દરિયામાંથી આવ્યો છું। કૂવામાંના દેડકાએ કહ્યું કે તારો દરિયો કેવડો છે? મારા કૂવા જેવડો છે। દરિયાના દેડકાએ કહ્યું કે તારા કૂવાનું તો દરિયા સામે કંઈ જ ન આવે, એ તો કેટલો વિશાળ છે। કૂવામાંનો દેડકો માનતો જ નહોતો અને તેને કહેતો હતો, જા ગાંડા, ખોટી શું વાત કરે છે? મારા કૂવાથી કંઈ મોટું છે જ નહીં। દરિયાના દેડકાએ તેને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ તે ન માન્યો અને અંતે એ કંટાળીને ચાલ્યો ગયો। આ વાતોથી આપણને બોધ મળે છે કે આપણે બીજાના વિચારોને સમજતા અને સ્વીકારવું જોઈએ, તે જ આપણા સંસ્કારની નિશાની છે। થેન્ક યુ।